રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે। આગામી 30 અને 31મી ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે, જેના પગલે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સાથે જ રાજ્યના અનેક જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તો મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ક્યાં કેટલો વરસાદ પડશે તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, આહવા તેમજ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા, ચાણસ્મા, વડનગર, હારીજ અને કડી તથા સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, બાયડ, મોડાસામાં વરસાદ થવાની શક્યતા છે, જ્યારે દહેગામ, ગાંધીનગર, અમદાવાદ અને વિરમગામના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, બોડેલી, કરજણ, મહેમદાબાદ, કપડવંજ, આણંદ, ખેડાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। આ વખતે વરસાદનું વહન જબરું ન હોવા